હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરની અંદર આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 9. આનાથી આગળના 1 થી 8 દાખલા, ચેપ્ટરની તમામ થિયરી, તમામ સૂત્રો, તમામ નિત્યસમો આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. અને જો વિડીયો તમે ન જોયા હોય તો તે વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 9 ની. સૌપ્રથમ રકમ સમજશું. તો અહીં દાખલા નંબર 9 માં કીધું છે કે ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC છે એની અંદર ખૂણો B છે એ કેવો છે તો કે કાટખૂણો છે. જો tan A અહીં tan A ની કિંમત આપી છે 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. કયા કયા મૂલ્યો તો કે પહેલું I sin A cos C વત્તા cos A sin C. બીજું cos A cos C sin A sin C બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરવાની છે. તો આ વસ્તુ માટે આપણે શું જોશે તો કે ભાઈ sin A જોશે, cos C જોશે, cos A જોશે અને sin C જોશે. પછી તો કે બીજા માટે cos A અને cos C તો એ અહીં મેળવવું હશે એટલે ચાલશે, અને પછી sin A અને sin C એ પણ અહીં મેળવવું એટલે આપણે ચાલશે. તો કેટલી વસ્તુ તો કે sin A sin C, cos C cos A, આ એટલી વસ્તુ મેળવવાની થશે. તો ખૂણા A માટે બંને જે સરખું આવતું હશે એ મેળવશું એટલે sin A અને cos A મેળવશું. એના પછી sin C અને cos C એક સરખા ખૂણા માટે આપણે સાથે મેળવશું. તો તેના માટે આપણે શું જોશે તો કે તેના માટે આપણે બાજુઓના આધારે સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર યાદ હશે તો એમાં બાજુઓના માપ આવશે. તેના માટે બાજુઓના માપ જોશે. તો બાજુઓના માપ આપણે કોના ઉપરથી મળશે તો કે tan A ની કિંમત આપેલી છે એના ઉપરથી. સૌપ્રથમ અહીં ત્રિકોણમિતિય વિધેયો છે એટલે કાટકોણ હશે. તો કાટકોણ ત્રિકોણને આપણે અહીં બનાવીએ. તો અહીં બનાવી દીધો કાટકોણ ત્રિકોણ. હવે B ખૂણો કાટખૂણો છે તો અહીં કાટખૂણો બનાવું છું એને શું નામ આપીશ B. હવે એના સિવાય અહીં A આપી દઉં છું અને અહીં C, A B C ત્રિકોણ બની ગયો. એની અંદર B કાટખૂણો બની ગયો. હવે તો કે જે સામે હશે એ કર્ણ હશે. હવે બાકીના બે બાજુનું નામ નથી આપતો કારણ કે ભાઈ એક વખત A ખૂણો લેવાનો છે, એક વખત C લેવાનો છે, તો સામેની બાજુ અને પાછળની બાજુ બદલાશે પણ કર્ણ બદલાશે નહીં એટલે મેં કર્ણનું નામ આપી દીધું. હવે tan A, તો tan A ના આધારે આપણે ગણતરી કરશું. તો અહીં આપણે આપેલું છે tan A બરાબર 1/√3. હવે tan A, તો tan માટેનું સૂત્ર શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો હવે આપણે તો સામેની બાજુ અને પાસેની બાજુ કોણ છે તો એ લખવાનું છે, પણ પહેલા લખી દઈએ 1/√3 એના બરાબર તો કે સામેની બાજુ. પણ સામેની બાજુ કની સામેની બાજુ તો કે ખૂણા A ની. શું આપેલો છે ખૂણો A, તો ખૂણા A ઉપર આવીને ઊભું રહી જવાનું. ખૂણા A ઉપર ઊભા રહેશું એટલે સામે જોશું તો સામેની બાજુ કોણ છે BC. તો અહીં શું લખી દેશું BC છેદમાં પાસેની બાજુ. જો આ કર્ણ છે આ સામેની બાજુ છે તો આ કોણ હશે પાસેની બાજુ. આ મતલબ કોણ તો કે AB, તો AB પાસેની બાજુ. આખા બરાબર આપણે કે ધારી લઈએ અથવા તો આપણે આવી રીતે લખીએ કે ધારો કે કોઈ ધન સંખ્યા k માટે શું થાય કોઈ ધન સંખ્યા k માટે તો કે BC બરાબર 1 અને AB બરાબર √3. તો આપણે આવી રીતે લખીશું કે BC બરાબર 1 અને એની સાથે k અને AB બરાબર √3 અને એની સાથે શું લખી દેશું તો કે k. આવી રીતનું થતું હશે. હવે તો કે હવે જો અહીં આ સામેની બાજુ હતી, આ પાસેની બાજુ હતી, એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે BC ની કિંમત છે અને AB ની કિંમત છે. તો અહીં લખી દઉં છું એટલે આપણે ખ્યાલ આવે. તો કે જો BC બરાબર 1k તો આ BC, તો આ બરાબર આપણે શું લઈ લેશું તો કે 1k. હવે AB બરાબર તો કે અહીં √3 અને એની સાથે કોણ તો કે k. હવે તો કે આ સામેની બાજુ બાકી રહી કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ. તો કર્ણ કઈ રીતે મળશે તો કે આપણે ખ્યાલ છે પાયથાગોરસ પ્રમેય. તો આપણે ઉપયોગ કરીશું પાયથાગોરસ પ્રમેયનો. તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ, તો આ પાયથાગોરસ પ્રમેય મુજબ શું કરી શકીએ તો કે કર્ણ મેળવી શકીએ. કઈ રીતે તો કે કર્ણનો વર્ગ એટલે કે AC, કર્ણ AC છે, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે કે બાકીની બે બાજુ AB નો વર્ગ પ્લસ નીચેની બાજુ BC નો વર્ગ. AB નો વર્ગ એ આપણે AB આપેલો છે અને BC આપેલો છે તો AC નો વર્ગ બરાબર AB, AB બરાબર √3
અને એની સાથે કે આખાનો વર્ગ કરી દેશું પ્લસ બીસી, તો બીસી બરાબર 1 અને એની સાથે કે અને આખાનો શું કરી દેશું આપણે વર્ગ. હવે અહીં આગળ કરીએ, એસી નો વર્ગ એમના એમ રાખું છું બરાબર. અહીં વર્ગ અને વર્ગમૂળ બંને કેવું થઈ જશે કેન્સલ, એટલે તમે લખી શકો 3 અને કે ની સાથે વર્ગ એટલે કે નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 અને એની સાથે કે તો કે નો વર્ગ થશે. તો અહીં આગળ 80 નો વર્ગ એમના એમ 3 અને 1 કેટલા થઈ જાય 4, કે નો વર્ગ તો અહીં લખી દઈએ કે નો વર્ગ. આ વર્ગ સામે જશે તો વર્ગમૂળ થશે એટલે 80 બરાબર વર્ગમૂળની અંદર આવશે 4 નો વર્ગ. હવે તો કે 80 બરાબર 4 નું વર્ગમૂળ કાઢીએ તો કે 2 અને કે ના વર્ગનું વર્ગમૂળ ખાલી કે, તો 80 બરાબર આપણે શું કિંમત મળશે તો કે 2k મળશે. તો અહીં આપણે આને કરી દઈએ બોક્સ અને અહીં લખી નાખીએ 2k. હવે બધી કિંમતો મળી ગઈ. હવે કોને કોને મેળવવાનું છે તો કે sin a cos a, એના પછી cos c અને sin c. બાકીની આ કિંમતો આમાં ઉપયોગ થશે. તો લખી નાખીએ વારાફરતી. તો કે પેલું શું મેળવવાનું છે sin a. તો sin a બરાબર શું થશે તો કે sin a બરાબર થાય સામેની બાજુ ના છેદમાં કર્ણ. હવે સામેની બાજુ તો કે એ ખૂણાના આધારે તો ખૂણા એ ઉપર ઊભા રહી જાવ તો સામેની બાજુ બીસી અને કર્ણો તો બધા માટે સમાન જ છે. કોણ છે એસી, તો છેદમાં આવશે એસી. તો આ બંનેની કિંમતો આપણે લખી દઈએ. બીસી ની કિંમત તો કે બીસી ની કિંમત 1k અને એસી ની કિંમત મેળવી આપણે 2k. તો અહીંથી કે કેન્સલ એટલે શું કિંમત મળશે 1/2. તો sin a ની કિંમત શું મળે 1/2. તો આ પેલી કિંમત મળી ગઈ. હવે બીજું શું મેળવવાનું છે તો કે એ ખૂણાની જ વાત કરી લઈએ તો cos a. તો અહીં લખી દઉં છું cos a. cos a માટે શું થશે તો કે cos a ખૂણા a ઉપર ઊભા રહીને આપણે જોવાનું છે, પણ પહેલા એનું સૂત્ર લખી નાખીએ. શું સૂત્ર છે તો કે પાબાના છેદમાં કર્ણ. તો પાબા એટલે પાસેની બાજુ, તો આ સામેની બાજુ હોય તો આ બાજુ પાસેની બાજુ કઈ થશે તો કે AB છેદમાં કર્ણ સરખો છે એટલે શું થઈ જાય તો કે AC. AB ની AC ની કિંમત આપણે લખી નાખીએ. તો કે AB ની કિંમત તો કે AB ની વર્ગમૂળ 3 અને એની સાથે k ગુણાકારમાં છે છેદમાં AC. AC ની કિંમત આપણે મેળવી 2k. તો k અહીં કેન્સલ થાય એટલે વર્ગમૂળ 3 ના છેદમાં કેટલા આવી જશે તો કે વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો અહીંયા આપણે આ બીજી કિંમત મળી જાય છે. હવે કોણ બાકી રહેશે તો કે હવે એક ખૂણો મેળવવાનું થતો નથી. બીજાનામાં જોવું તો cos a આવી ગયો અને a વાળો sin a તો એ પણ આવી ગયો. હવે અહીંથી લઈએ તો cos c અને sin c બે મેળવવાના છે, તો બંનેને મેળવતા જ જઈએ સાથે સાથે. તો સૌપ્રથમ મેળવીએ આપણે sin જ પહેલા મેળવીએ કેમ કે આપણે sin ને પહેલા લઈએ છીએ. તો sin c બરાબર કે સૂત્ર છે સામેની બાજુનું છેદમાં કર્ણ, તો અહીં પણ એ જ લખું છું સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ તો કે હા પણ કોની સામેની બાજુ તો કે c ની. તો c ઉપર ઊભા રહી જોવાનું સામે કોણ છે AB. તો અહીં સામેની બાજુ AB, કર્ણ તો બધા માટે સમાન એટલે કયો રહેશે AC. કિંમત લખી દઉં છું સાથે સાથે. તો AB ની તો કે AB ની કિંમત વર્ગમૂળ 3 અને એની સાથે k અને AC ની તો કે 2k. k કેન્સલ કરશું તો શું આવશે જવાબ વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો sin c ની કિંમત શું આવે વર્ગમૂળ 3 ના છેદમાં 2 આવશે. તો અહીંયા આ કિંમત આપણે મળી ગઈ. હવે આગળ વધીએ આપણે. હવે શું મેળવવાનું છે તો કે sin c મેળવી લીધું. હવે c ખૂણો મેળવવાનો પણ કોનો તો કે cos નો. તો અહીં લખીશું cos એની સાથે ખૂણો c. સૂત્ર શું છે તો કે સૂત્ર હમણાં જ અહીંયા જોયું પાબાના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાબાના છેદમાં કર્ણ. તો અહીં પાબા કોણ થશે તો કે c ઉપર ઊભું રહીને જોવાનું આ સામેની બાજુ તો આ પાસેની બાજુ કોણ તો કે BC. કર્ણ બધા માટે સમાન એટલે કે AC. કિંમત લખો બંનેની તો કે BC ની કિંમત અહીંથી 1k અને AC ની 2k. તો 1k ના છેદમાં 2k. તો k કેન્સલ થઈ જશે તો કે હા અને 1 ના છેદમાં 2. તો અહીં આપણે આ કિંમત શું મળી 1 ના છેદમાં 2. તો અહીંમાં છે આપણે અહીં આવી રીતે કરી દઈશું. હવે તો કે હવે
આગળના ઓલામાં જોઈએ તો cos c અને sin c, તો c ખૂણાવાળા મળી ગયા. હવે વારાફરતી બંનેનો વારો લઈ લઈશું. પ્રથમ i લઈ લઈએ, sin a એની સાથે cos c વત્તા cos a એની સાથે sin c, બધી કિંમતો લખી નાખશું. બરાબર કરીને ચાલીએ આપણે. sin a, તો sin a ની કિંમત 1/2, તો અહીં હું લખી દઉં 1/2. ગુણાકાર છે તો ગુણાકાર દર્શાવી દઉં છું. cos c, તો cos c ની કિંમત મેં અહીં લખી 1/2, તો 1/2. આવી રીતે કૌંસમાં કરી પ્લસ કરી દે. cos a, તો cos a ની કિંમત વર્ગમૂળ 3/2, તો વર્ગમૂળ 3/2. આ બંને ગુણાકારમાં, તો ગુણાકારની નિશાની. અને sin c, તો sin c ની કિંમત આપણે અહીં મેળવી વર્ગમૂળ 3/2, તો અહીં આવશે વર્ગમૂળ 3/2. તો આવી રીતે અલગ કોર્સમાં. હવે ગુણાકાર છે એટલે ડાયરેક્ટ ગુણાકાર થશે. 1 એકું 1 અને 2 દુ 4 પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. એટલે શું લખી શકો? તો કે તમે આવું લખી શકો વર્ગમૂળ 3 નો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. કેટલા વર્ગ વધશે? તો કે ફક્ત 3 વધશે. અને 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? તો કે 4 થઈ જાય. હવે તો કે આગળ તમે આનું આવી રીતે કરી શકો. છેદ સમાન એટલે કેટલી વખત લખશો? એક વખત. ઉપરનું બધું એમના એમ, તો કે અહીંથી 1 વત્તા 3, તો 1 વત્તા 3, તો 4/4. તો 4/4 એટલે કેટલા? તો કે 4 એકુ 4. તો આપણી પાસે sin a cos c વત્તા cos a sin c નો જવાબ કેટલો આવે છે? તો કે 1 આવે છે. હવે એવી જ રીતનું ડબલ i લઈ લઈએ. ડબલ i શું છે? તો કે cos a cos c માઇનસ sin a sin c. તો આનું સાદુરૂપ આપી દે કિંમત મૂકીને. તો cos a, તો cos a ની કિંમત વર્ગમૂળ 3/2, તો વર્ગમૂળ 3/2 ગુણાકારમાં cos c, તો cos c અહીં મેળવ્યા આપણે 1/2 માઇનસ sin a ની કિંમત 1/2 ગુણાકારમાં sin c, તો sin c ની કિંમત વર્ગમૂળ 3/2. હવે તો કે હવે જો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સમાન જ આવશે. કેમ? તો કે જો 3 ને 1 વડે ગુણશો કે 1 ને 3 વડે ગુણશો, બંને કેવું થશે? તો કે સમાન. અને પછી સરખું જે આવશે એની બાદબાકી શું થઈ જશે? 0. પણ આપણે અહીં સાદુરૂપ આપીએ તો જો વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3, છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4, માઇનસ 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3, અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. હવે સરખા છે એટલે આપણે ડાયરેક્ટ 0 લખી શકીએ. અથવા તો તમને એવું લાગે તો તમે સાદુરૂપ આપશો તો છેદ બંનેના સમાન, તો કેટલા લખશો? 4 ને ઉપર વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 બાદ કરશો એટલે શું આવશે? તો કે 0. 0/4 લખશો એટલે શું આવી જશે? તો કે 0 આવી જશે. તો અહીં બીજામાં પણ આપણે શું જવાબ મળે છે? સોરી, પહેલામાં આપણે 1 મળ્યો, તો બીજામાં શું જવાબ મળે છે? 0. તો i sin a cos c વત્તા cos a sin c એનો જવાબ 1 આવશે. અને cos a cos c માઇનસ sin a sin c એનો જવાબ કેટલો આવે છે? તો કે 0. તો આ દાખલા નંબર હતો 9. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. આનાથી આગળના દાખલા જોઈએ આપણે આગળના વિડીયોમાં.